નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી ટેકનોલોજીને નજીકથી જાણીએ જે સૂરજની શક્તિને સીધી આપણા ઘરમાં લઈ આવે છે, એટલે કે સોલાર લાઇટિંગ સિસ્ટમ. આપણે સમજીશું કે આ દેખીતી રીતે સરળ લાગતી ટેકનોલોજી ખરેખર આપણા જીવનમાં કેવો મોટો ફેરફાર લાવી શકે છે. આપણામાંથી ઘણા લોકો આ અનુભવમાંથી પસાર થયા હશે નહીં કે અચાનક લાઇટ જતી રહે અને બધું કામ અટકી જાય, અથવા તો મહિનાના અંતે વીજળીનું બિલ આવે અને એ જોઈને જ ટેન્શન થઈ જાય. જો આવું થતું હોય તો આ ચિંતા ફક્ત અમુક લોકોની નથી પણ ઘણા લોકોની છે. પણ આ બધી સમસ્યાઓનો એક ખૂબ જ સારો અને લાંબા ગાળાનો ઉપાય છે, અને એ છે સૌર ઊર્જા. એક એવી શક્તિ જે આપણને મફતમાં અને ક્યારે ન ખૂટે એટલી મળે છે. તો સવાલ એ થાય કે આ સોલર લાઇટિંગ સિસ્ટમ આખરે છે શું, અને એ વીજળીની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકે? ચાલો આપણે એકદમ બેઝિકથી સરળ ભાષામાં સમજીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો સોલર લાઇટિંગ સિસ્ટમ એક એવી ગોઠવણ છે જે સૂરજના તડકાને પકડે છે, એને વીજળીમાં ફેરવીને સ્ટોર કરે છે અને પછી એ જ ઊર્જાથી લાઇટ ચલાવે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? એને મેઇન પાવર ગ્રીડ સાથે કોઈ લેવા દેવા નથી. એ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. ચાલો આપણે જોઈએ કે સૂરજનું એક નાનકડું કિરણ આપણા ઘરના બલ્બ સુધી પહોંચવા માટે કેવી મજેદાર સફર ખેડે છે. આ કોઈ જાદુથી કમ નથી હોં. આખી સફર મુખ્યત્વે 4 સ્ટેપમાં વહેંચાયેલી છે. પહેલું છે સોલાર પેનલ, જે ઊર્જા પેદા કરે છે. બીજું છે ચાર્જ કંટ્રોલર, જે આખી સિસ્ટમની રક્ષા કરે છે. ત્રીજું સ્ટેપ છે બેટરી, જે ઊર્જાને સાચવી રાખે છે. અને છેલ્લે એલઈડી લાઇટ, જે આપણને પ્રકાશ આપે છે. ચાલો આ ચારેને જરા નજીકથી જોઈએ. તો આ સફરની શરૂઆત થાય છે સોલર પેનલથી. સમજી લો કે આ એક જાદુઈ પેનલ છે જે સૂરજના તડકાને સીધો જ ડીસી કરંટમાં ફેરવી નાખે છે. આ પાછળ એક વિજ્ઞાન છે જેને ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ કહેવાય છે, જેમાં પ્રકાશના કણ એટલે કે ફોટોન વીજળીના કણને ધક્કો મારે છે અને વીજળી બને છે. હવે પેનલમાં જે વીજળી બની એ સીધી બેટરીમાં નથી જતી. ના, એના પહેલાં એ સિસ્ટમના ચોકીદારને મળે છે. અને આ ચોકીદાર એટલે ચાર્જ કંટ્રોલર. એનું કામ એ જોવાનું છે કે બેટરી વધારે પડતી ચાર્જ ન થઈ જાય અથવા તો સાવ ખાલી ન થઈ જાય. આ નાનકડું ઉપકરણ ખરેખર બેટરીની લાઈફને બમણી કરી શકે છે. ત્રીજો અને બહુ જ મહત્વનો હિસ્સો છે બેટરી. આને સૂર્યની ઊર્જા માટેની એક પાવર બેંક જ સમજી લો. દિવસે સોલાર પેનલ જે પણ વીજળી બનાવે એ બધી અહીં સ્ટોર થાય છે, જેથી જ્યારે સૂરજ ન હોય એટલે કે રાતના સમયે ત્યારે પણ આપણા ઘરમાં અજવાળું રહે. અને આખરે સફરનો અંતિમ મુકામ એલઈડી લાઇટ. બેટરીમાં જે ઊર્જા જમા થઈ હતી એ અહીં પ્રકાશમાં ફેરવાય છે. ટેકનિકલ ભાષામાં લાઇટને સિસ્ટમનો લોડ પણ કહેવાય. એટલે કે એ ઉપકરણ જે ઊર્જા વાપરે છે. અને એલઈડી એટલા માટે વપરાય છે કારણ કે એ ખૂબ ઓછી વીજળી વાપરીને એકદમ તેજ પ્રકાશ આપે છે. સારું, અત્યાર સુધી આપણે એ તો જોયું કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. પણ મોટો સવાલ એ છે કે આપણે આને અપનાવી જ શા માટે જોઈએ? આનાથી ફાયદા શું શું થાય? ચલો એના પર એક નજર કરીએ. તો ફાયદા શું છે? પહેલો અને સૌથી મોટો ફાયદો તો છે પૈસાની બચત. એકવાર ખર્ચો કરો અને પછી વીજળીના બિલમાંથી લગભગ મુક્તિ જ સમજો. બીજું, લાઇટ જાય ત્યારે પણ ઘરમાં અજવાળું રહે, એટલે પાવર કટની કોઈ ચિંતા નહીં. ત્રીજું, આ પર્યાવરણને કોઈ જ નુકસાન નથી કરતી. એકદમ ક્લીન એનર્જી છે. અને છેલ્લે એની જાળવણી પણ લગભગ ના બરાબર છે, જે એને બહુ જ સરળ બનાવે છે. ચાલો હવે આખી વાતમાંથી કેટલીક મુખ્ય બાબતો તારવી લઈએ, જે સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જો આપણે ઈચ્છીએ કે સિસ્ટમ લાંબા સમય સુધી સરસ ચાલે, તો બસ થોડી કાળજી લેવી પડે. જેમ કે પેનલને હંમેશા સાફ રાખવી, કારણ કે એના પર ધૂળ જામશે તો વીજળી ઓછી બનશે, બરાબર ને? પછી સિસ્ટમ પર એની કેપેસિટી કરતાં વધારે લોડ ક્યારેય ના આપવો. હા, અને બેટરીના કનેક્શન ટાઈટ છે કે નહીં એ જોઈ લેવું. અને આખી સિસ્ટમને પાણીથી તો બચાવીને જ રાખવી. બસ આટલું ધ્યાન રાખશો તો સિસ્ટમ વર્ષો સુધી ચાલશે. અંતે આ આખી વાતનો સાર બસ એક જ વાક્યમાં કહી શકાય: સૂર્યની શક્તિ હવે આપણા હાથમાં છે. આ ટેકનોલોજી આપણને ઊર્જાની બાબતમાં આત્મનિર્ભર અને સશક્ત બનાવે છે. તો અંતે એક સવાલ આપણા મનમાં રહી જાય છે કે શું સૌર ઊર્જા જેવી ટેકનોલોજી ખરેખર આપણા ભવિષ્યને પ્રકાશિત કરી શકશે? શું આ માત્ર એક વિકલ્પ છે કે પછી આવનારા સમયની એક જરૂરિયાત?
આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. ચાલો આજે પ્રકાશની એ દુનિયામાં જઈએ જ્યાં જરૂરિયાત અને કળા એકબીજામાં ભળી જાય છે. આપણે સુશોભન ઇલેક્ટ્રિકલ લાઇટિંગની આખી કળાને, એની સફરને ઊંડાણપૂર્વક સમજીએ. જરા વિચારો તો એ સમય વિશે, જ્યારે સૂરજ ડૂબતો અને આખી દુનિયા દીવા અને મીણબત્તીઓની ટમટમતી રોશનીમાં ખોવાઈ જતી. એ ખરેખર પડછાયા અને જ્યોતનો એક અલગ જ યુગ હતો, જ્યાં આગ જ પ્રકાશનો એકમાત્ર સહારો હતી. અને પછી અચાનક જ બધું બદલાઈ ગયું. વીજળીના બલ્બની શોધ એ માત્ર એક શોધ નહોતી, એ તો એક એવી ક્રાંતિ હતી જેણે રાતને ખરેખર દિવસમાં ફેરવી દીધી. પણ અહીંયા વિચારવા જેવી વાત એ છે કે ખાલી અજવાળું આપવા માટે બનેલો એક સાધારણ બલ્બ આપણા ઘરોને અને આપણા જીવનને શણગારતી એક કલાકૃતિ કેવી રીતે બની ગયો? ચાલો આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. તો આ આખી વાર્તાની શરૂઆત થાય છે એક ક્રાંતિકારી તણખાથી. જો ઇલેક્ટ્રિક બલ્બ માત્ર એક શોધ નહોતો, એણે તો રોજિંદા જીવનમાં એક સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું, જેણે આપણા કામ કરવાની, વાંચવાની અને જીવવાની રીત જ બદલી નાખી. તો હવે વાત આવે છે એ તબક્કાની, જ્યાં આ નવી ટેકનોલોજીએ માત્ર ઉપયોગી રહેવાને બદલે કળા અને સૌંદર્યના ક્ષેત્રમાં પોતાની યાત્રા શરૂ કરી. અહીંયા જે બદલાવ આવ્યો છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જુઓ, એક બાજુ છે શરૂઆતના બલ્બ, જેનો હેતુ માત્ર ને માત્ર ઉપયોગિતા હતો, જેનો પ્રકાશ એકદમ તીક્ષ્ણ અને સીધો હતો. અને બીજી બાજુ છે આર્ટ નૂવો લેમ્પ, જેની ડિઝાઇન પ્રકૃતિમાંથી પ્રેરણા લે છે અને જેનો પ્રકાશ એકદમ નરમ અને હૂંફાળો છે. આ કાર્યક્ષમતાથી કલાત્મકતા તરફની એક લાંબી સફર હતી. અને આ આર્ટ નૂવો ચળવળની વાત કરીએ તો એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે આઇકોનિક ટિફની લેમ્પ. એના રંગબેરંગી કાચ અને જટિલ ડિઝાઇનને કારણે એ માત્ર પ્રકાશનો સ્ત્રોત ન રહેતા ઘરની શાન બની ગયો. ચાલો હવે વાર્તાને થોડી આગળ વધારીએ અને જોઈએ કે 20મી સદીના જે મુખ્ય ડિઝાઇન આંદોલનો હતા, એમણે લાઇટિંગને કેવી રીતે પોતાની ઓળખનું કેન્દ્ર બનાવી દીધું. સૌથી પહેલાં આવે છે આર્ટ ડેકો. એની ભૌમિતિક પેટર્ન, સ્પષ્ટ રેખાઓ અને ધાતુ જેવી ઔદ્યોગિક સામગ્રીનો ઉપયોગ, એ બધું એ સમયના મશીન યુગ અને આધુનિકતાને દર્શાવતું હતું. સાચું કહું તો એ ગ્લેમર અને વૈભવનો જમાનો હતો. અને પછી આવ્યો એક નવો દોર, મિડ સેન્ચુરી મોડર્નિઝમ. આ શૈલી ભવિષ્ય માટેના આશાવાદથી છનોછલ હતી. એમાં સરળ, સ્વચ્છ રેખાઓ અને કુદરતી આકારો પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો, જે એ સમયના સ્પેસ અને અણુયુગથી બહુ જ પ્રભાવિત હતા. અને આ શૈલીનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે સ્પુટનિક ઝુમ્મર. એનું નામ દુનિયાના પહેલા સેટેલાઇટ પરથી આવ્યું હતું અને એની ડિઝાઇન અવકાશ સંશોધનના રોમાંચને બરાબર રજૂ કરે છે. અને મજાની વાત તો એ છે કે ઇતિહાસ હંમેશા પાછો ફરે છે, ખરું ને? આજે આપણે જે વિન્ટેજ એડિસન બલ્બનો ટ્રેન્ડ જોઈએ છીએ એ બીજું કંઈ નહીં પણ વીજળીના પ્રકાશના એ શરૂઆતના દિવસોને જ એક શ્રદ્ધાંજલિ છે. ચાલો હવે ફાસ્ટ ફોરવર્ડ કરીને સીધા આજના સમયમાં આવી જઈએ, જ્યાં ટેકનોલોજીએ સુશોભન લાઇટિંગની વ્યાખ્યા જ બદલી નાખી છે. 90%. જરા આ આંકડા પર ધ્યાન આપો. આજના જે એલઈડી બલ્બ છે એ પહેલાંના ઇનકેન્ડેસન્ટ બલ્બની સરખામણીમાં 90% વધુ ઊર્જા બચાવે છે. આ કોઈ નાનો સુધારો નથી, આ તો એક જબરદસ્ત ક્રાંતિ છે. તો આ સ્માર્ટ લાઇટિંગ આખરે કામ કેવી રીતે કરે છે? લાગે છે ને કોઈ જાદુ જેવું? પણ એની પાછળની ટેકનોલોજી બહુ સિમ્પલ છે. આપણે આપણા ફોન કે સ્માર્ટ સ્પીકરથી કમાન્ડ આપીએ છીએ, એ સિગ્નલ વાઇફાઈ દ્વારા બલ્બ સુધી પહોંચે છે અને બસ આપણી લાઇટનો રંગ, એની તેજી કે પછી આખો મૂડ તરત જ બદલાઈ જાય છે. તો આ બધાનો મતલબ શું થયો? મતલબ એ કે ટેકનોલોજીએ લાઇટિંગ ડિઝાઇનને દરેક વ્યક્તિ માટે સરળ બનાવી દીધી છે. હવે ઘરનો કોઈ પણ સભ્ય પોતાના માહોલનો ડિઝાઇનર બની શકે છે અને પ્રકાશને પોતાની મરજી મુજબ બદલી શકે છે. તો હવે સવાલ એ છે કે ભવિષ્યમાં શું? લાઇટિંગનું ફ્યુચર કેવું હશે? ચાલો જરા ભવિષ્ય તરફ નજર કરીએ અને વિચારીએ કે આવનારો સમય આપણા માટે શું લઈને આવી રહ્યો છે. આ વાતને એક પ્રખ્યાત ડિઝાઇનરે બહુ સરસ રીતે કહી છે કે પ્રકાશ હવે માત્ર રોશની નથી પણ એક બ્રશ જેવું છે અને આપણા ઘરોની દિવાલો એક કેનવાસ છે.
આપણે એનાથી આપણી જગ્યાને રંગી શકીએ છીએ, આપણી લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ. આપણી લાઇટિંગની પસંદગી, આપણા ઘરની લાઇટ એ આપણા સમય, આપણી સંસ્કૃતિ અને આપણા મૂલ્યોનું પ્રતિબિંબ હોય છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં જ્યારે ટેકનોલોજી હજી વધુ આગળ વધશે ત્યારે આપણી લાઇટ્સ આપણા વિશે, આપણા સમાજ વિશે કઈ નવી વાર્તા કહેશે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.